ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં તમને ફ્લેવોનનું બંધારણ પુરવાર કરાવી દીધું છે અને આજે આપણે એનું વ્યુત્પન્ન જેનું નામ છે ક્રાઇસીન, એનું વૈશ્લેષિક પુરાવાઓને આધારે એનું બંધારણ પુરવાર કરવાનું છે. તો ક્રાઇસીન તો ક્રાઇસીન છે ફ્લેવોનનું વ્યુત્પન્ન છે, એનું નામ થશે 5,7 ડાયહાઇડ્રોક્સી ફ્લેવોન. અથવા આપણે લખી શકીએ ક્રોમોન તરીકે 5,7 ડાયહાઇડ્રોક્સી 2-phenyl ક્રોમોન અથવા બેન્ઝો ગામા પાયરોન તરીકે પણ લખી શકીએ. તેમાં આવશે અગાઉ પહેલા ફિનાઇલ લખો અથવા 5,7 લખો તો આવશે 5,7 ડાયહાઇડ્રોક્સી 2-phenyl બેન્ઝો ગામા પાયરોન. જ્યાં ક્રાઇસીન છે એ મધમાં અથવા હનીમાં હોય છે. તેનું બંધારણ આપણે લખીએ આને કહેવામાં આવે છે ક્રોમોન. બીજા સ્થાન ઉપર ફિનાઇલ હોય આને કહેવાય ફ્લેવોન. પર આગળ શું લખ્યું છે 5,7 ડાયહાઇડ્રોક્સી. તો ક્રમ અહીંયાથી આપવાનું હોય તો આ છે 1 2 3 4 5 6 7. તો અહીંયા એક OH ગ્રુપ આવે, અહીંયા OH અને પાંચમા સ્થાન ઉપર OH. આ એનું બંધારણ છે. આ છે 5 ને આ છે 7. અને આનો આપણે કઈ ક્રમ આપવાની જરૂર નથી. 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ 5 પ્રાઇમ 6 પ્રાઇમ એમાં સાથે કોઈ પણ વિસ્થાપન નથી. તો આ બંધારણ છે આપણે શું કરવાનું છે, પુરવાર કરવાનું છે. તો અગાઉ તમને કીધું છે કોઈ બી વનસ્પતિ વર્ણકો હોય તેમાં OH સમૂહની હાજરી માટે કયો પ્રક્રિયા કરવાનું છે, એસિટાઇલેશન. જેથી આપણને એસિટાઇલેશન પ્રક્રિયાથી OH સમૂહની સંખ્યા ખ્યાલ આવે અથવા ખબર પડે. અને મિથોક્સી સમૂહ માટે આપણે કરવાનું છે જાયસેલ પદ્ધતિ, પરિમાપન પદ્ધતિ, જાયસેલ પદ્ધતિ. આનાથી મિથોક્સી સમૂહની સંખ્યા ખબર પડે કે આ વર્ણકોમાં મિથોક્સી સમૂહ છે કે નહીં, અને એસિટાઇલેશનથી OH સમૂહ હાજર છે કે નહીં ખ્યાલ આવે. તો સૌપ્રથમ છે એનું તત્વોની પરીક્ષણ અને અનુભાર ઉપરથી. તો આપણે જોઈએ તો આમાં
આને ફ્લેવર કેવા આ બે ભૂલી જાય તો આમાં બે ઓક્સિજન ઉમેરવાનું છે. તો સૌપ્રથમ પુરવારમાં આપણે લખવાનું છે આપણે ક્રાઇસીનનું શ્લેષિક પુરાવાઓને આધારે એનું બંધારણ પુરવાર કરીએ તો પહેલા મુદ્દા આવશે ક્રાઇસીનનું અણુસૂત્ર મોલિક્યુલર ફોર્મ્યુલા. તો અગાઉ તમને કીધું છે ફ્લેવોન કરતા એમાં બે ઓક્સિજન પરમાણુ વધારે છે. તો શું આવશે? સૂત્ર શું થાય? C15H10 અને O4 છે. આ એનું અણુસૂત્ર અથવા મોલિક્યુલર ફોર્મ્યુલા છે. તો ક્રાઇસીનનું એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એસિટાઇલેશન કરતા ડાયએસિટાઇલ વ્યુત્પન્ન મળે છે. ક્રાઇસીનનું અથવા તમે ડાયરેક્ટ લખી શકો ક્રાઇસીનનું એસિટાઇલેશન પ્રક્રિયા કરતા એસિટાઇલેશન પ્રક્રિયા કરતા ડાયએસિટાઇલ વ્યુત્પન્ન બને છે. એટલે આપણે શું કહી શકીએ છીએ? તેથી ક્રાઇસીનમાં બે OH આમ 2 લખી શકો અથવા 2 લખી શકો, બે આમ બી લખી શકો, બે OH સમૂહ આવેલા છે અથવા હાજર છે. બરોબર? તો આપણે લખીએ C15H10O4 તો આ છે ક્રાઇસીન. એનું શું કરવાનું છે? એસિટાઇલેશન પ્રક્રિયા એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં આ કેટલા મોલ વપરાશે? એમાં બે OH છે એટલે 2 મોલ વપરાય એસિટિક એનહાઇડ્રાઇડ. એમાંથી એસિટિક એસિડ 2 મોલ દૂર થાય CH3COOH. આમાંથી 2 હાઇડ્રોજન આમાંથી ઓછું લખવાનું એટલે શું આવશે? C15H8. બરોબર? OH છે એટલે 2 હાઇડ્રોજન ઓછું લખવાનું અને અહીંયા આવશે O2 ને એસિટાઇલ જોડવાનું છે. ઓક્સિજન અને હાઇડ્રોજન છે એની જગ્યા. તો આ છે OH અને આ છે એસિટાઇલ ગ્રુપ C4CH312. તો શું મળે છે? ડાયએસિટાઇલ વ્યુત્પન્ન. તો મુદ્દા નંબર 2 ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ક્રાઇસીનમાં 2 OH સમૂહ આવેલા છે અથવા હાજર છે. તો જાયસેલ પદ્ધતિ વડે પરિમાપન
करता मिथॉक्सी समूह गैरहाजर जणाय छे अथवा गैरहाजर छे। तो मुद्दा नंबर 4 क्राइसिन नु केवेच वडे पिघलन अथवा गलन अथवा फ्यूज करता 1,3,5 ट्राय हाइड्रोक्सी बेन्जीन जेने कहेवामां आवे छे फ्लोरोग्लुसिनोल अने बेन्जोइक एसिड मळे छे। तो मुद्दा नंबर 4 क्राइसिन नु केवेच वडे पोटेशियम हाइड्रोक्साइड अथवा अल्कली वडे पिघलन अथवा गलन करता अथवा फ्यूज करता ग्लुसिनोल અને બેન્ઝોઇક એસિડ મળે છે અને બેન્ઝોઇક એસિડ મળે છે। હવે ફ્લોરોગ્લિસિનોલ એટલે શું થાય 1,3,5 ट्राई हाइड्रोक्सी बेन्जीन એને કહેવામાં આવે છે फ्लोरोग्लुसिनोल। तो C15H10O4 તે સાથે गरम करवानुं छे अल्कली वडे अल्कली साथे गरम करवानुं छे फ्यूज करवानुं छे ने मेल्ट करवानुं छे पिघलन ने शुं थाय क्राइसिन छे एनुं विघटन थाय डिग्रेडेशन थाय विघटन थी व्यवस्थित लखीए तो आ छे 1 2 3 4 5 1 3 5 ट्राई हाइड्रोक्सी त्यां छे बेन्जीन अथवा एने कहेवामां आवे छे फ्लोरोग्लुसिनोल અને બેન્ઝોઇક એસિડ સાથે બેન્ઝોઇક એસિડ बराबर। તેથી ક્રાઇસિનનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે હોવું જોઈએ। તેથી ક્રાઇસિનનું બંધારણીય સૂત્ર અથવા બંધારણીય સૂત્ર અથવા બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે
હોવું જોઈએ, હોવું જોઈએ. આ એનું બંધારણ અગાઉ આપણે લખી નાખ્યા છે, એ જ બંધારણ લખવાનું છે. તો આ છે ક્રાઇસિન. મુદ્દા નંબર 5. ક્રાઇસિનને સાંદ્ર કેવેજના દ્રાવણ સાથે ગરમ કરવાથી પાયરોન ચક્ર તૂટીને ટ્રાયહાઇડ્રોક્સી બીટા ડાય કીટોન વ્યુત્પન્ન મળે છે, જેનું જુદી જુદી રીતે જળ વિભાજન કરતા 4 નિપજ મળે છે. સૌપ્રથમ 2,4,6 ટ્રાયહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ એસિટોફિનોલ, 2,4,6 ટ્રાયહાઇડ્રોક્સી એસિટોફિનોલ અને બેન્ઝોઇક એસિડ. તો ક્રાઇસિન ને સાંદ્ર કોન્સન્ટ્રેટેડ કેવેજ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણ સાથે ગરમ કરતા પાયરોન ચક્ર જે પાયરોન રિંગ છે બ્રેક થાય, પાયરોન ચક્ર તૂટીને ટ્રાયહાઇડ્રોક્સી બીટા ડાય કીટોન વ્યુત્પન્ન મળે છે, જેનો જુદી જુદી રીતે જળ વિભાજન કરતા 4 નિપજ એને છે પેરમાં મળે, 4 નિપજ મળે છે. તો 4 નિપજ છે પેરમાં મળે. તો સૌપ્રથમ 2,4,6 ટ્રાયહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અને આ એક પેરમાં મળશે એસિટોફિનોલ આ એક પેરમાં મળે. બીજા પેરમાં 2,4,6 ટ્રાયહાઇડ્રોક્સી એસિટોફિનોલ અને આ એક પેરમાં મળે બેન્ઝોઇક એસિડ.
આવી રીતે આ એક પેર મળશે અને આ બીજો પેર મળશે. આ છે ક્રાઇસિન. અને જ્યારે સાંદ્ર પીએચના દ્રાવણ સાથે સાંદ્ર પીએચ ના દ્રાવણ સાથે ગરમ કરીએ આ જે પાયરોન ચક્ર છે આ તૂટે છે. આ તૂટે અને એમાંથી સંયોજન શું મળશે? કીટો મળે. આ સાંદ્ર કેવેચના દ્રાવણ સાથે આ જે છે પાયરોન ચક્ર તૂટે છે. ઓક્સિજન સાથે હાઇડ્રોજન અને આ કાર્બન સાથે OH જોડાય. OH ને પહેલા ઇનોલ સ્વરૂપ મળે. અહીંયા શું આવશે? OH. અહીંયા જે છે એમને રહેશે OH. અહીંયા ઓલરેડી HO છે. અહીંયા આવશે OH. અહીંયા ઓલરેડી આ ગ્રુપ છે એમને રહેશે ડબલ બોન્ડ O. અને અહીંયા આવશે ડબલ બોન્ડ C. આ OH એમને રહેશે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. HO બરાબર. પછી આ જે છે અહીંયાથી કાંઈ નહીં થાય એમને રહે ડબલ બોન્ડ O. અને આ છે ડબલ બોન્ડ અહીંયા છે C. એના સાથે આવશે OH. અને આ ઓલરેડી ફિનાઇલ રિંગ છે. અને અહીંયા છે OH. આ છે ઇનોલ સ્વરૂપ. હવે કીટો સ્વરૂપ લખવું હોય, કીટો સ્વરૂપમાં આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને અહીંયા ડબલ બોન્ડ આવે. આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ક્યાં થાય કે હાઇડ્રોજન થી અહીંયા જોડાશે. તો એનું કીટો સ્વરૂપ મળે. તો મળશે ડાયહાઇડ્રોક્સી અથવા ટ્રાયહાઇડ્રોક્સી. અહીંયા આવશે OH. ને શું આવશે? ટ્રાયહાઇડ્રોક્સી ડાયબેન્ઝોઇલ મિથેન. ને શું આવશે? ડબલ બોન્ડ O. અને અહીંયા આવશે કીટો ગ્રુપ. CO આ બાજુ લખો અથવા આ લખી શકીએ. CO બે બાજુ લખી શકો. આ મળે છે ડાયહાઇડ્રોક્સી. પછી ડાયબેન્ઝોઇલ
મીથેન અથવા લખી શકીએ ડાય નથી શું મળશે ટ્રાઇહાઇડ્રોક્સી પછી ડાયબેન્ઝોઇલ અને મીથેન મળે અથવા એને કહેવાય ટ્રાઇહાઇડ્રોક્સી બીટા ડાયકીટોન વ્યુત્પન્ન બરાબર. તો હવે આનું શું કરવાનું છે જળ વિભાજન જુદી જુદી રીતે જળ વિભાજન કરતા જળ વિભાજન આ જે અલ્ફા કાર્બોનિલ છે આ છે અલ્ફા અને આ છે બીટા કાર્બોનિલ અહીંયાના જળ વિભાજન થાય તો અહીંયા આવશે OH અને આ કાર્બન સાથે હાઇડ્રોજન તેમાંથી મળે શું આવશે OH આ છે COOH આને કહેવામાં આવે છે આ છે 1 1 2 3 4 5 6 આ છે 2 4 6 ટ્રાઇહાઇડ્રોક્સી So say benzoic acid વત્તા શું આવશે હાઇડ્રોજન અહીંયા જોડાયેલું છે CH3OC C6H5 વત્તા એસિટોફિનોન COCH3 અને આ છે એસિટોફિનોન આ ક્યાં અલ્ફા બાજુનું કાર્બોનિલ સંયોજન. હવે આપણે જોઈએ બીટા બાજુનું સંયોજન. તો આ છે ડાયકીટોન બીટા બાજુ આ છે બીટા અહીંયાથી થાય તો અહીંયા OH અને આ કાર્બન સાથે હાઇડ્રોજન બે ની પદ મળે HOOH અહીંયાથી આવશે ડબલ બોન્ડ O અને અહીંયા હાઇડ્રોજન જોડાય એટલે CH2 છે CH3 માં થાય આ છે CH3 અને આ છે OH અહીંયાથી નંબરિંગ આપવાનું છે આ છે એસિટોફિનોન આપણે ગણીએ છીએ તો આ છે 1
2 3 4 5 6 તા મળે 2 4 6 રાઈટ હાઇડ્રોક્સી હાઇડ્રોક્સી બરાબર એના C6H5 CO CH3 પછી થશે એસિટોફિનોલ વત્તા શું આવશે બેન્ઝોઇક એસિડ વત્તા બેન્ઝોઇક એસિડ આ છે બેન્ઝોઇક એસિડ બરાબર હવે તો ઉપરોક્ત પુરાવાઓને આધારે ક્રાઇસીનું બંધારણ સૂત્ર નીચે પ્રમાણે છે. ઉપરોક્ત પુરાવાઓને આધારે ક્રાઇસીનું બંધારણ સૂત્ર નીચે પ્રમાણે છે. ઉપરોક્ત પુરાવાઓને આધારે ક્રાઇસીનનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે. સૂત્ર નીચે પ્રમાણે છે. આ છે એનું ક્રાઇસીનનું બંધારણીય સૂત્ર. ઉપરના મુદ્દાઓ પરથી આપણે કહી શકીએ આ છે એનું બંધારણ. આ છે ક્રાઇસીન. ક્રાઇસીનનું બંધારણ તેના સંશ્લેષણથી સાબિત થાય છે. ક્રાઇસીનનું આ બંધારણ તેના સંશ્લેષણ સિન્થેસિસ થી સાબિત થાય છે. હવે આપણે એનું સંશ્લેષણ જોઈએ. તો ક્રાઇસીનનું સંશ્લેષણ ફ્લેવોનું જેમ જ
આમાં લેવાનું છે કાર્બોનિલ સંયોજન એસિટોફિનોલ. એસિટોફિનોલ લેવાનું છે. આમાં હાઇડ્રોજન નથી, આમાં મિથોક્સી લેવાનું છે CH3 H3OC. આને કહેવામાં આવે છે અહીંયાથી 2 4 6 2 4 6 ટ્રાય મિથોક્સી એસિટોફિનોલ ને સંકલન કરવાનું છે ઇથાઇલ બેન્ઝોએટ સાથે સોડિયમ ધાતુ અથવા પ્રવળ બેઝની હાજરીમાં. તો આ છે ઇથાઇલ બેન્ઝોએટ પ્રવળ બેઝની હાજરીમાં સોડિયમ ધાતુ લઈ શકે, સોડિયમ ઇથોક્સાઇડ લઈએ તો આમાં સંકલન પ્રક્રિયા થાય. આમાંથી ઇથોક્સાઇડ આયોન ના સક્રિય મિથેનમાંથી એક પ્રોટોન ને માઇનસ C2H5OH ઇથેનોલ દૂર થાય એટલે બીટા ડાય કીટોન સંયોજન મળે. ડબલ બોન્ડ O અહીંયા ઇથોક્સી છે, મિથોક્સી છે, એમ રહે છે. આમાં મિથોક્સી છે એમને એમ લખવાનું છે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. OCH3 ડબલ બોન્ડ O OCH3 અહીંયા આવશે H3CO ના છે CH2 ને CO એના ફિનાઇલ બેન્ઝીન રિંગ. તો શું મળશે? બીટા ડાયકીટોન રિસ્પોન્સ જેનું નામ થાય 2 4 6 1 લેવાનું છે એટલે આ છે 2 4 6 ટ્રાય મિથોક્સી ડાય બેન્ઝોઇલ એસિટો આવશે મિથેન.
પછી આને 3 મોલ HI સાથે ગરમ કરવાનું છે. ગરમ કરીએ તો આ મિથોક્સી નું વિસ્થાપન હાઇડ્રોજન વડે થાય એટલે 3 મોલ CH3 મિથાઇલ આયોડાઇડ દૂર થાય. પછી જ્યારે HI ની હાજરીમાં એને ગરમ કરવામાં આવે છે તો ઓક્સિજનનું પ્રોટોનેશન થાય, પછી ચક્રીયકરણ થાય, પાછું ડીપ્રોટોનેશન થાય અને એમાંથી H2O દૂર થાય જે ક્રાઇસિન મળે એ આપણે કરતા નથી. હવે મિથોક્સીની જગ્યા OH લખવાનો છે. OH બાકી છે એમને એમ રહેશે CH2CO બરોબર. તો મળે 2,4,6 ટ્રાય હાઇડ્રોક્સી ડાય બેન્ઝોઇલ કીટોન. લખવાનું શું લખવાનું છે? ઇનોલ સ્વરૂપ. આ છે કીટો સ્વરૂપ, એનું ઇનોલ સ્વરૂપ લખી શકીએ એટલે શું થશે? આ CO અને એક હાઇડ્રોજન અહીંયા જાય એટલે કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવે, ઇનોલ સ્વરૂપ થાય. ડાયરેક્ટ તમે -H2O પણ લખી શકો તો -H2O એટલે આ ઓક્સિજન, અહીંયાથી હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન એટલે ક્રાઇસિન મળે. આ છે ક્રાઇસિન. અથવા આના ઇનોલ સ્વરૂપ લખવું હોય આ છે ઇનોલ સ્વરૂપ. હવે આમાંથી ચક્રીયકરણ અને -H2O આ H2O દૂર થાય એટલે શું બનશે? આ ક્રાઇસિન. તો આવી રીતે ક્રાઇસિનનું બંધારણ પુરવાર થાય છે. આવજો.